પ્રતિકૂળ વાતાવરણના લીધે ધારીના દુધાળા ગામે કેરીના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોએ દવા ખાતર પાણી પાઈને જે આંબામાં મકબલ પાક મેળવવાની આશા રાખી રહ્યા હતા તે પાક નિષ્ફળ જવાની દહેશત આ રિપોર્ટમાં જોવા મળી છે। આમ જોઈએ તો અમરેલી જિલ્લાનો ધારી તાલુકો ગીર વિસ્તારમાં આવેલો છે। સિંહનો વસવાટ કરે છે ત્યાં 16 કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે। કેસર કેરી પણ પ્રખ્યાત છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં પલટો આવતા આંબામાંથી મોર ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વાત કરીએ ધારી તાલુકાના દુધાળા ગામ કેસર કેરી માટે પ્રસિદ્ધ છે। દુધાળા ગામ કેસર કેરી ઠેક વિદેશ સુધી જાય છે। દુધાળા ગામના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી સારી એવી ઉપજ મેળવી રહ્યા છે, પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે આંબામાં ફાલ આવેલ તે ખરવા લાગ્યો, જેના લીધે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરમાં સ્વરૂપમાં જ ખરી પડતા ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને બે આંબામાં મકબલ પાક મેળવવાની આશા રાખી હતી। નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। આંબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફોર્મમાં 1000 આંબાના વૃક્ષથી લઈ 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરી મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈ ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ તેવું ઉત્પાદન આવે તેમ નથી। ધારીના દુધાળા ગામ બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાતાવરણની અસર, મોંઘું ખાતર અને મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર પોતાની મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત ફેલાય છે। દુધાળા ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈ આંબામાં આવેલા ફાલ ખરી જવાના લીધે ચિંતિત બન્યા। સરકાર દ્વારા બાગાયતી ખેતીનું સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા। નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે। કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમ અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે। મારું નામ રજનીભાઈ ધીરુભાઈ બરવાળિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। શું આંબામાં કેરી કેમ નથી આવી? પણ કુદરતી હવામાનના હિસાબે હાલ તો આવ્યો હતો પણ ખરી ગયો। તો હવે શું આશા છે? હવે તો બાગાયત ખાતું સહાય આપે સર્વે કરીને। મારું નામ હિંમતભાઈ ગંગદાસભાઈ રંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર। અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે। તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ, તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે। અશોક માણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।